કેમ છો બાળકો? મજામાં? ગુડ મોર્નિંગ સર્વ ડાયરાને જય શ્રી કૃષ્ણ. આપણે છેલ્લા લેક્ચરની અંદર સહ અવયવજની વાત કરી હતી, બરાબર? સહ અવયવજ. તો ફરીથી પાછું એને જરાક રિવિઝન કરી લઈએ. કોઈ પણ આપણને એક શ્રેણિક આપેલો હોય, કોઈ પણ એક શ્રેણિક, દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9, ઓકે. આ દરેક ઘટક છે, દરેક ઘટક એના આપણે સહ અવયવ મેળવતા હતા. આ 9 ઘટકના સહ અવયવ, એ સહ અવયવમાં હાર છે, હાર, પેલી હારના સહ અવયવ એને પેલો સ્તંભ લખવાનો, બરાબર? જે કાંઈ આવે. દાખલા તરીકે પેલી હાર છે તો A11, A12, A13 આમ થાય. પેલી હાર પહેલો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ, પેલી હાર ત્રીજો સ્તંભ. એ પેલી હારને આપણે પેલો સ્તંભમાં લખશું, A11, A12, A13, બરાબર? પેલી હાર છે એ પહેલો સ્તંભ. બીજી હારના જે સહઅવયવ મળશે એ બીજો સ્તંભ લખશું આપણે. આ 21, 22 અને 23. પછી ત્રીજી હાર છે એને આપણે ત્રીજો સ્તંભ લખશું, બરાબર? તો આ જે આપણને મળશે એને આપણે કહેતા હતા એડજોઇન્ટ એ, એટલે કે એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સહ અવયવજ. સહ અવયવજ. હવે આ સહ અવયવજ એડજોઇન્ટ મળી ગયું, તો આના ઉપરથી આપણે વ્યસ્ત શ્રેણિકની વાત કરીએ. વ્યસ્ત શ્રેણિક, બરાબર? તો વ્યસ્ત શ્રેણિક જેને આપણે 1/a એટલે કે A ઇન્વર્સ કહીએ છીએ, બરાબર? તો A ઇન્વર્સ આપણને બે રીતે મળે. એક હાર પ્રક્રિયા, કે જે આપણે આગલા શ્રેણિક ચેપ્ટરમાં ભણી ગયા, હાર પ્રક્રિયાથી A ઇન્વર્સ મેળવવાનું હતું, બરાબર? અને બીજું, હવે જ્યારે આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરવો છે ત્યારે 1/નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. 1/નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ, બરાબર? બહુ અગત્યનું સૂત્ર છે, અને યાદ રાખજો ખાસ. A ઇન્વર્સ બરાબર 1/નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે આ એનું મૂલ્ય છે એ છેદમાં આવે છે, તો આપણે જાણીએ છીએ કે છેદ છે એ ક્યારેય 0 થવો જોઈએ નહીં, કારણ કે 0 થાય તો આપણે ખબર છે કે એ અવ્યાખ્યાયિત બની જાય. તો જ્યારે નિશ્ચાયક એનું મૂલ્ય નોટ ઇક્વલ 0 થાય, નિશ્ચાયક એનું મૂલ્ય નોટ ઇક્વલ 0 થાય ત્યારે આને સામાન્ય શ્રેણિક કહેવાય. કેવું કહેશું આપણે એને? સામાન્ય શ્રેણિક. નિશ્ચાયક એનું મૂલ્ય નોટ ઇક્વલ 0, અને જો નિશ્ચાયક એનું મૂલ્ય 0 થઈ જાય તો એને આપણે અસામાન્ય કહેશું, અસામાન્ય શ્રેણિક. ઓકે. તો આપણી પાસે A ઇન્વર્સનું સૂત્ર, A ઇન્વર્સ બરાબર 1/નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ, બરાબર? તો એડજોઇન્ટ મેળવતા આપણે શીખી ગયા. હવે એને સૂત્રમાંથી આપણે વ્યસ્ત શ્રેણિકના દાખલા ગણતા જઈએ. ચાલો, એમાં સૌથી પહેલાં આપણે 5મો દાખલો ગણીએ. તો 2 4 -2 3, 2 4 -2 3, બરાબર? હવે આપણે રકમ આપેલી છે, આ શ્રેણિકને આપણે કહી દઈશું A, બરાબર? હવે આપણે A ઇન્વર્સ મેળવવા 1/A નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ.
તો પહેલાં આપણે એનું મૂલ્ય મેળવી લઈએ. તો 2 4 -2 3, તો આનું મૂલ્ય આપણને મળશે 3 2 6 અગ્ર વિકર્ણ માઇનસ 4 2 8 -8, એટલે 6 ને માઇનસ માઇનસ પ્લસ 8 એટલે 14. હાલો એનું મૂલ્ય મળી ગયું. તો 1/, આ 14 એડ જોઈન્ટ એ, તો 2/2 માં તો આપણે સીધું આવડે જ છે. 2/2 માં શું કરશું તો કે આ બેનો ક્રમ બદલાવશું અને ઓલા બેને આપણે નિશાની ફેરવશું, બરાબર. એટલે આપણને મળી જશે 3 2 -2 4, બરાબર. ચાલો આ મળ્યું. હવે 14થી બધાને આપણે ભાગાકાર કરી નાખીએ તો 3/14 -4/14 એટલે -2/7, 2/14 2/14 એટલે 1/7. આ આપણને મળી ગયું એ ઇન્વર્સ. રેડી. તો 2/2 માટે મળ્યું પહેલાં નિશ્ચાયકનું મૂલ્ય, એડ જોઈન્ટ આ બેનો અગ્ર વિકર્ણનો ક્રમ બદલે પ્રતિ વિકર્ણની બેની નિશાની. રેડી. ચાલો પછી એના પછી હજી એક એવો 2/2 માટે ગણીએ. -1 -3 -1 -3 પહેલો સ્તંભ અને બીજો સ્તંભ આપેલો છે 5 2, બરાબર. ચાલો હવે એ એક જ સરખી પ્રોસેસમાં જવાનું છે આપણે. આને આપણે સૌથી પહેલાં કહી દઈશું એ. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડ જોઈન્ટ એ, બરાબર. ચાલો આનું પહેલાં આપણે મૂલ્ય મેળવી લઈએ. તો -1 -3 5 2, તો પહેલાં અગ્ર વિકર્ણનો ગુણાકાર કરીએ એટલે -2 માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર કરીએ એટલે -15, તો -2 + 15 એટલે એ થશે 13. ચાલો આપણી પાસે નિશ્ચાયક એનું મૂલ્ય મળી ગયું. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1/13, આ એડ જોઈન્ટ એટલે એડ જોઈન્ટ એટલે અગ્ર વિકર્ણ છે એનો ક્રમ ફેરવી નાખીએ અને પ્રતિ વિકર્ણની નિશાની ફેરવી નાખીએ, બરાબર. હવે આપણે એને 13થી ભાગી નાખીએ બધાને. તો 2/13 -5/13 3/13 -1/13, આ આપણને મળશે એ ઇન્વર્સ. ઓકે. ચાલો તો આપણે આ બે દાખલા ગણ્યા જેમાં 2/2 હતું, બે હાર બે સ્તંભ, 2/2 પ્રકારનો શ્રેણી, એમાં આપણે એ ઇન્વર્સ મેળવતા શીખ્યા. હવે આપણે વાત કરીએ 3/3 માટે, જે પરીક્ષા માટે અગત્યના દાખલા છે. 3/3 માટે જો 3/3 માટે પહેલાં એક આપણે દાખલો લઈએ. 1 0 0 પહેલો સ્તંભ છે, પહેલો સ્તંભ એ છે 1 0 0, પછી છે 2 2 0 2 2 0 અને પછી છે 3 4 5, બરાબર. તો હાલો આપણને 7મા દાખલામાં આપેલું છે, તો આપણે સૌથી પહેલાં એ શ્રેણિકને નામ આપી દઈએ એ. ઓકે. હવે આનો આપણે એ ઇન્વર્સ મેળવવું છે. તો એ ઇન્વર્સ માટે આપણી પાસે એક જ સૂત્ર છે કે 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડ જોઈન્ટ એ. રેડી. તો પહેલાં આપણે આનું મૂલ્ય મેળવી લઈએ. નિશ્ચાયક એનું 1 0 0 2 2 0 3 4 5, બરાબર. હાલો તો આમાં તો આ બે તો 0 જ છે. 1થી વિસ્તરણ કરી નાખીએ, 1થી, બરાબર. આ પહેલી હાર ને પહેલો સમજાય 5 2 10, આ તો 0 થઈ ગયું. બાકીના બે ઘટક 0 છે, તો 10 એકુ 10. ચાલો નિશ્ચાયક એનું મૂલ્ય મળી ગયું. કેટલું મળ્યું આપણને? 10. હવે આપણી પાસે 9 ઘટકના આપણે સહ અવયવ મેળવવા પડશે, બરાબર.
ચાલો તો હવે એની પ્રોસેસમાં આગળ વધીએ. પહેલાં આપણી પાસે છે પેલી હાર છે એને આપણે પહેલો સ્તંભ લખશું 1 નો સહ અવયવ, પછી 2 નો સહ અવયવ, પછી 3 નો સહ અવયવ. બરાબર, લખવાનું આખું જ. 1 નો સહ અવયવ, 2 નો સહ અવયવ, 3 નો સહ અવયવ, -1 -1 -1. હવે આપણે પહેલી હાર જ લીધી હતી. પહેલી હાર લીધી હોય એટલે આપણે ખબર છે કે 11, 12 ને 13 લખી જ નખાય. પહેલી હાર, પહેલી સ્તંભ, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. ઓકે, ચાલો હવે આના જે કંઈ આંકડાકીય માયાજાળ છે એ મૂકતા જાય, સરવાળા બાદબાકી કરતા જાય, બાકી ધીમે ધીમે હાલ્યા જાય. 1 નો સહઅવયવ, તો 1 નો આપણે સહઅવયવ લેવું છે એટલે પહેલી હાર ને પહેલો સ્તંભ ગયા એટલે 5 2 10. આ તો 0 જ છે એટલે આ થશે 10. બરાબર, પછી 2 લઈએ એટલે આ 2 જવા દઈએ. બીજો સ્તંભ 0 ગુણાકારમાં 5 એટલે 0, 0 ગુણાકારમાં 4 એટલે 0, એટલે આ થઈ ગયું 0. રેડી. પછી 3 લઈએ તો આ સ્તંભ જવા દઈએ, આ 0 અને આ પણ 0, એટલે આ થઈ ગયું 0. હાલો, તો આપણને પહેલી હાર છે ને એના બધાને સહઅવયવ મળી ગયા. બરાબર, હવે આપણે બીજા માટે ગોતીએ. તો બીજી હાર છે 0 2 4, આનો સહઅવયવ, 2 નો સહઅવયવ, 4 નો સહઅવયવ, -1 -1 -1. બરાબર, હવે આપણી પાસે બીજી હાર છે એટલે ફાઇનલ થઈ ગયું 2 + 1 2 + 2 2 + 3. હાર બીજી છે એટલે બધામાં 2 2 2. 0 છે એ પહેલો સ્તંભ છે, 2 બીજો સ્તંભ અને 4 છે એ ત્રીજો સ્તંભ. બરાબર, આ અતિશય સહેલું છે, માત્ર લખવામાં જ ધ્યાન દેવાનું છે, કાંઈ આડાઅવળી ભૂલ એવી નાનકડી ના થાય. બરાબર, ચાલો આમાં તો કે આપણે એની ગણતરી લેતા જઈએ. બરાબર, હવે ખોખા આપણે તૈયાર રાખ્યા હોય. 0 આપણે આ 0 લેશું એટલે આ બીજી હાર ગઈ, બીજી હાર તો લીધી જ છે એટલે આને જવા દઈ. આ પહેલો સ્તંભ ગયો 2 5 10, 0 ગુણાકારમાં 3 એટલે 0, એટલે આ થશે 10, પણ -1 ની 3 ઘાત છે, 3 ઘાત છે એટલે -10. પછી આપણે 2 લેશું, 2 નો સહઅવયવ એટલે આ બીજી હાર અને આ બીજો સ્તંભ જાય, 5 × 5. બરાબર, પછી 4 લઈએ તો આ જવા દઈએ, 0 ગુણાકારમાં 1 ગુણાકારમાં 0 એટલે 0, 0 ગુણાકારમાં 2 એટલે 0, આ થઈ ગયું 0. ઓકે, તો આપણને પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દીધો, એના સહઅવયવ મળી ગયા, બીજી હારના સહઅવયવ મળી ગયા. બરાબર, હવે આપણે ત્રીજી હારના સહઅવયવ મેળવીએ. તો જો ત્રીજી હારના સહઅવયવ મેળવશું તો ત્રીજી હાર આપણી પાસે છે 0 0 અને 5. બરાબર, તો 0 નો સહઅવયવ, પછી બીજો ઘટક છે એ પણ 0 છે, 0 નો સહઅવયવ, અને પછી છે 5, 5 નો સહઅવયવ. રેડી. તો એ આપણી પાસે કઈ હાર છે મિત્રો? તો કે એ ત્રીજી હાર છે. ત્રીજી હાર છે એટલે -1 -1 -1. ત્રીજી હાર છે એટલે 3 3 3. 0 0 5, પહેલો 0 પહેલા સ્તંભમાં, બીજો 0 બીજા સ્તંભમાં, અને 5 છે એ ત્રીજા સ્તંભમાં, એટલે 31 32 ને 33. જોયું, થોડુંક ટ્રીકથી લખો તો અતિશય સહેલું પડે. પહેલી હાર પહેલો સ્તંભ બનાવો ત્યારે 11 12 13, એટલે 1 + 1 1 + 2 1 + 3. બીજી હારને બીજો સ્તંભ બનાવો 2 + 1 2 + 2 2 + 3. ત્રીજી હાર અને એને ત્રીજો સ્તંભ બનાવશું ત્યારે બનશે 3 + 1 3 + 2 3 + 3. રેડી. ચાલો હવે એના બાકીના ઘટકો છે એનો ગુણાકાર લેતા જઈએ. પહેલાં માટે આપણે 0 લઈએ, તો 0 લેશું એટલે આ ત્રીજી હારના પહેલો સ્તંભ ગયા
તો 4 2 8, 3 2 6, 8 માઇનસ 6. ચાલો આ થશે 8 માઇનસ 6 એટલે 2, બરાબર. પછી છે 0, 0 લઈ એટલે આ બીજો સ્તંભ ગયો ને હાર ગયો. 4 1 4, આ 0, આ થશે 4 માઇનસ 4. પછી છે આપણી પાસે 5 એટલે આ હાર ગઈ ને આ સ્તંભ ગયો. 2 1 2, આ 0. બરાબર. ચાલો આ મળી ગયું. તો આપણે એમ લાગે કે આટલી બધી ગણતરી કરવાની, તો કે આમાં સહઅવયવ પૂરતી જ વાત છે. હવે એ ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. તો 1/, નિશ્ચાયક એનું મૂલ્ય આપણે પહેલાં મેળવી લીધું હતું 10, બરાબર. હવે તો કે આપણે પહેલી હાર છે ને પહેલો સ્તંભ એના સહઅવયવ લખી નાખીએ. 10 0 0, બીજામાં છે -10 5 0, ત્રીજામાં છે 2 -4 2, બરાબર. બસ હવે બધાને આપણે 10થી ભાંગી નાખીએ. તો 10/10 એટલે 1 0 0, -10/10 એટલે -1, 5/10 એટલે 1/2, આ તો 0 જ. 2/10 1/5, -4/10 એટલે -2/5, 2/10 એટલે 1/5. ઓકે, આ આપણને મળ્યું એ ઇન્વર્સ. તો આપણને 3 માર્કમાં તો દાખલો પૂછાય તો સહઅવયવ છે એ જ આપણે મેળવવામાં થોડુંક ધ્યાન રાખવાનું, નિશાનની ભૂલ ના પડે. રેડી. હવે બીજી વાત, ધારી લ્યો કે આ જ દાખલો છે, આ તો આપણે ગુજરાત બોર્ડ માટે ગણ્યું કે ભાઈ દરેકે દરેક ઘટકના સહઅવયવ મેળવવા પડે. રેડી. પણ માનો કે આ દાખલો આપણે ZEEમાં પૂછાણું હોય તો એમાં તો આખા દાખલાની મેથડ બતાવવાની હોતી નથી, બરાબર. તો એમાં આપણે શોર્ટકટ કઈ રીતે કરી શકીએ? ધારો કે આ એડ જોઈન્ટ એ છે, બરાબર, એનું આપણે થોડું ઘણું શોર્ટકટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? રેડી. આમાં આપણને કોઈ પ્રોબ્લેમ ના હોય. ચાલો 1 મિનિટ માટે પાછું પૂછી દઉં છું. આ રીતમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો ચેટ બોક્સમાં લખી દો, જો કાંઈ હોય તો. બાકી આપણે થમ્સઅપ કહેશું. ઓકે, ફાસ્ટ રિપ્લાય હો ભાઈ. ઓકે, ચાલો હવે આપણે આના માટે એક આપણે સ્પેશિયલ માત્ર ZEE માટે જ કામ લાગે એવી એક રીત શીખીએ. ગુજરાત બોર્ડમાં એ રીત નહીં ચાલે. હજી એકવાર ચોખવટ કરી દઉં છું, બરાબર, કારણ કે એમાં આપણે સહઅવયવ બતાવવા પડે, બરાબર. ચાલો હવે આપણે શું કરશું સાંભળજો. આપણી પાસે જે રકમ છે, રકમ તો હોય જ, એને એમને લખી નાખવાની. જોજો 1 0 0 2 2 0 3 4 5 થઈ ગયું. હવે પહેલા બે સ્તંભ છે, પહેલા બે સ્તંભ એને પાછા રિપીટ કરી દેવાના. એટલે 1 0 0 2 2 0 થઈ ગયું. મેં શું કર્યું? પહેલા બે સ્તંભ લઈને પાછા એને રિપીટ મારી દીધા, બરાબર. હવે પહેલી બે હાર છે, પહેલી બે હાર એને પાછી રિપીટ કરી દો. પહેલી બે હારની 1 2 3 1 2, પહેલી હાર 0 2 4 0 2 થઈ ગયું. બસ ખાલી આંકડાઓ છે એ કેમ આડી નવડી ચોકટીને રમતા હોય એના જેવું છે. પહેલાં રકમ લખી, પહેલાં બે સ્તંભ હતા એને પાછા રિપીટ કરી દીધા, પહેલી બે હાર હતી એને પાછી રિપીટ કરી દીધી. ઓકે, હવે આપણે ખાલી એટલું કામ કરવાનું છે કે પહેલી હાર ને પહેલો સ્તંભ આને કાઢી નાખવાનું. જોજો પહેલી વાર શીખીએ નિરાતે, જેથી બીજી વાર ગણતરીમાં ઝડપ થઈ શકે. પહેલી હાર ને પહેલો સ્તંભ આપણે કાઢી નાખશું. ઓકે, હવે
અહીંથી આપણે શરૂ કરશું. જોજો 2 5 10 0 ગુણાકારમાં 4 2 5 10 આ તો 0 થઈ ગયું. તો 10 જો એ પહેલો ઘટક મળી ગયો 10 બરાબર. પછી બીજું 0 ગુણાકારમાં 3 0 ગુણાકારમાં 3 એટલે 0 2 5 10 તો 0 માઇનસ 10 એટલે માઇનસ 10 ઓકે. પછી 2 ગુણાકારમાં 4 એટલે 4 2 8 4 2 8 3 2 6 8 માઇનસ 6 એટલે 2 આ રહ્યું. જો કેમ બાકી મજા આવી કે નહીં. એવું પછી બાજુમાં આવેલા જાય. આપણે બાજુમાં આવેલા જાય તો જો 4 ગુણાકારમાં 0 એટલે 0 5 ગુણાકારમાં 0 એટલે 0 તો 0 માઇનસ 0 એ થઈ ગયું 0. 5 એકુ 5 3 ગુણાકારમાં 0 એટલે 0 તો 5 માઇનસ 0 એટલે 5 3 ગુણાકારમાં 0 એટલે 0 4 એકુ 4 0 માઇનસ 4 એટલે માઇનસ 4 રેડી. પછી એવી રીતે આપણે ત્રીજામાં જઈએ તો આ 0 આ 0 એટલે એ આવી ગયું 0 0 0 2 એકુ 2 0 તો આ 2 થઈ ગયું. એટલે આટલી ઝડપથી તમે એડ જોઈને ગણી શકો. ઓલામાં તો આપણે 9 ઘટકના સહઅવયવ તો મેળવતા હતા જ બરાબર. પણ આ મેથડ શેમાં ચાલશે તો કે ZEE માટે બરાબર. ગુજરાત બોર્ડમાં તો આપણે સહઅવયવ બતાવવા પડે કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે રેડી. તો આ આપણને મળશે એડ જોઈન્ટ એનું મૂલ્ય એટલે એ થઈ ગયું A ઇન્વર્સ. ઓકે ચાલો. તો આ આપણે ગણ્યું 7મા દાખલા માટે 3/3 બરાબર. જો હજી એના પછી એક દાખલો 3/3 માટે જ લઈએ આપણે. 8મો છે કે પહેલો સ્તંભ છે. પહેલો સ્તંભ એ છે 1 3 5. બીજો સ્તંભ છે 0 3 2 અને ત્રીજો સ્તંભ છે 0 0 -1. ઓકે હાલો મળ્યું. હજી એક આપણે એક દાખલાની પ્રેક્ટિસ કરી જોઈએ પાછી. તો પહેલાં આપણે આનું મૂલ્ય મેળવી લઈએ. નિશ્ચાયક એનું મૂલ્ય તો 1 3 5 0 3 2 0 0 -1 બરાબર. આનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલી હારથી વિસ્તરણ લેતા જાય કારણ કે પહેલી હારમાં 1 0 0 છે. 1થી વિસ્તરણ કરશું આપણે એટલે પહેલી હારને પહેલો સ્તંભ જાય 3 એકુ 3 એટલે -3 આ તો 0 થઈ ગયું એટલે આ બની જાય -3. ઓકે ચાલો નિશ્ચાયક એનું મૂલ્ય મળી ગયું. હવે 9 ઘટક પાછી એક જ વાત 9 ઘટકને આપણે મેળવશું સહઅવયવ. હાલો પહેલી હાર છે. પહેલી હાર એને આપણે બનાવી દઈશું પહેલો સ્તંભ 1 નો સહઅવયવ આખું જ લખવાનું છે. 0 નો સહઅવયવ આ 0 નો સહઅવયવ રેડી. તો -1 -1 -1 આપણે આ પહેલી હાર માટે લીધું છે એટલે 1 + 1 1 + 2 1 + 3. ચાલો 1 પહેલી હાર જવા દે. પહેલો સ્તંભ ગયો 3 એકુ 3 -3 આ તો 0 થઈ ગયું એટલે આ થશે -3. પછી 0 એટલે આ બીજો સ્તંભ જવા દઈએ 3 એકુ 3 એટલે -3 5 ગુણાકારમાં 0 -−+3 પછી 0 એટલે આ જવા દઈએ 3 2 6 -15 6 -15 એટલે -9. ઓકે તો પહેલી હાર છે ને 1 0 0 એના આપણને સહઅવયવ મળી ગયા. હવે આપણે બીજી હાર લઈએ. બીજી હાર 3 3 0 સહઅવયવ 3 નો સહઅવયવ 0 નો સહઅવયવ બરાબર.
તો આપણે બીજી હાર લીધું છે -1 -1 -1 આપણે બીજી હાર લીધી છે. બીજી હાર લીધી હોય એટલે 2 + 1 2 + 2 2 + 3 બરાબર. હાલો આમાં તૈયાર ખોખા. હાલો 3 બીજી હાર લીધી છે એટલે બીજી હારને તો ભૂલી જ જાય. પહેલા ઘટક આપણે 3 લીધો છે એટલે પહેલો સ્તંભ ગયો. જે ઘટક લઈએ એ હાર અને સ્તંભને આપણે દૂર કરશું બરાબર. એટલે દૂર કરશું એટલે જેકી નથી નાખવાનું, રાખવાનું છે એમ જ, પણ એની ગણતરી નથી કરવાની. આ બીજી હારને પહેલો સ્તંભ ગયા 0 ગુણાકારમાં 1 -1 0 2 ગુણાકારમાં 0 એટલે 0 આથી જાહે 0. પછી 3 લઈએ બીજો, તો આ બીજો સ્તંભ જવા દઈએ 1 ગુણાકારમાં 1 -1 5 ગુણાકારમાં 0 આ થશે -1. પછી 0 લઈએ તો આ ગયા, આ જવા દઈએ 2 × 1 2 આ 0 તો -1 ની 5 ઘાત 5 ઘાત થશે એટલે એકી સંખ્યા -2 બરાબર. ચાલો એના પછી ત્રીજું લઈએ તો ત્રીજી હાર છે 5 2 1 તો 5 નો સહ અવયવ 2 નો સહ અવયવ 1 નો સહ અવયવ બરાબર. તો એ ઘટક છે આપણી પાસે ત્રીજી હારના છે. ત્રીજી હારના હોય એટલે પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ એવું આપણે બોલતું જવાનું. ઓકે. ચાલો હવે બાકીના આંકડાકીય માહિતી છે એને આપણે એમાંથી લઈને પ્રદાન કરી દઈએ. તો પહેલું છે 5. હાલ પહેલાં આ ત્રીજી હારને જવા દઈએ બરાબર. હવે 5 એટલે પહેલો સ્તંભ ગયો 0 ગુણાકારમાં 0 એટલે 0 3 ગુણાકારમાં 0 એટલે 0 મતલબ એ થઈ ગયું 0. પછી 2 લઈએ 2 તો આ હાર જવા દઈએ અને આ સ્તંભ જવા દઈએ બરાબર. 1 ગુણાકારમાં 0 એટલે 0 3 ગુણાકારમાં 0 એટલે 0 એ થઈ ગયું 0. પછી 1નો સહઅવયવ લઈએ આપણે, સોરી એ -1 છે, -1નો સહઅવયવ લઈએ એટલે આ હાર ગઈ આ સ્તંભ ગયો બરાબર. ત્રીજી હાર જવા દઈએ અને ત્રીજો સ્તંભ જવા દઈએ તો 3 × 1 3 આ તો 0 થઈ ગયું તો આ 3 બરાબર. તો આપણને આટલા સુધીમાં 9 ઘટકના સહઅવયવ મળી ગયા બરાબર. તો બસ હવે આપણે એને સૂત્રમાં લખી નાખીએ. એ ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. ઓકે. તો 1/, નિશ્ચાયક એનું મૂલ્ય છે -3. હાલો પહેલી હાર છે એને આપણે પહેલો સ્તંભ છે તો -3 3 -9. બીજામાં મળ્યા છે 0 -1 -2. ત્રીજામાં છે 0 0 અને 3. તો આપણે એને બધાને -3થી ભાગી નાખીએ તો -3 છેદમાં લેતા જશું. -3 છેદમાં -3 એટલે 1 0 છેદમાં -3 0 0 3 છેદમાં -3 એટલે -1 માઇનસ પ્લસ 1/3 0 છેદમાં -3 એટલે 0 -9 છેદમાં -3 એટલે 3 આ માઇનસ પ્લસ 2/3 3 છેદમાં -3 એટલે -1. રેડી. તો આ આપણને મળશે એ ઇન્વર્સ બરાબર. તો 2 મિનિટ માટે આપણે બોર્ડ ઉપર રાખીએ છીએ. તમે એક વખત દાખલાની નજર કરી લો 1 મિનિટ. ઓકે. એમાં તમારે પહેલાં નિશ્ચાયકનું મૂલ્ય 9 ઘટકના સહઅવયવ અને સહઅવયવને એડજોઇન્ટ તરીકે લખી નાખવાના છે. રેડી. એ સહઅવયવ બરાબર અને એડજોઇન્ટ એને આપણે બોલીએ છીએ સહઅવયવજ. તો આપણે 2/2 માટે રીત લીધી, 3/3 માટે આપણે ગણતરી કરી બરાબર.
હવે બાકી 3-4 દાખલા 3 દાખલા એ પણ આ 3x3ના જ છે, બરાબર, એ તમને આવડે એવું છે, નથી વાંધો. હવે એનાથી આગળ ઇન્વર્સમાં આપણે એક કરતાં વધારે ઘટક લઈએ. ધારો કે આપણી પાસે એક જ શ્રેણિક હતો, એના માટે આપણે એ ઇન્વર્સ મેળવતા હતા, બરાબર. હવે એના પછી ગુણાકાર લઈ અને આપણે ઇન્વર્સ મેળવતા શીખીએ. ગુણાકાર લઈને ઇન્વર્સ. તો જો એમાં આપણે એક 12મો દાખલો એક પહેલા પ્રકારમાં લઈ લઈએ કે એ શ્રેણિક છે 3 2 7 5, એ શ્રેણિક આપેલો છે. બી શ્રેણિક છે 6 7 8 9. તો આપણે એમ કીધું કે ચકાસો કે એ બી એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બરાબર. તો જો હવે એ અને બીનો પહેલાં ગુણાકાર કરવાનો છે. જોજો આ એક દાખલામાં આપેલું છે, પણ આ એક અગત્યનો નિયમ છે. એ અને બીનો ગુણાકાર અને એનો ઇન્વર્સ લઈએ, એટલે કે એનું પ્રતિવિધેય મેળવીએ. એ કોના જેટલું થશે? તો કે એ બેનો ક્રમ બદલી જશે અને અલગ અલગ ઇન્વર્સ થાય. એ બી હતું તો એનો ગુણાકાર ક્રમ બદલી ગયો બી એ, પણ બેનું અલગ અલગ ઇન્વર્સ બની ગયું, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ બે ચેપ્ટરો માત્ર પ્રેક્ટિસના છે, આમાં કોઈ ગણતરી અઘરી નથી. કારણ કે પ્રેક્ટિસ કરવી એ જ એક અગત્યનું વાત છે. તમને ખબર છે કે જે લોકોએ સફળતા મેળવી છે એની પાછળ મૂળભૂત રીતે એક જ કારણ છે કે એકને એક વસ્તુની વારંવાર થતી પ્રેક્ટિસ, બરાબર. તમને એક વાત ખબર હશે કે ઈસવીસન 2007ની અંદર, મેં તમને કદાચ આગળ વાત કરી હોય, 2007ની અંદર જ્યારે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મેચ ચાલુ હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાનો બોલર એને સચિનને બોલ્ડ કર્યો. એ સચિનને બોલ્ડ કર્યા પછી એ પ્લેયરે, જે બોલર હતો, એને બોલ લઈને સચિન પાસે ગયો અને સચિનને એવું કીધું કે આની ઉપર તમે ઓટોગ્રાફ આપો, બરાબર, બોલ ઉપર ઓટોગ્રાફ આપો. ત્યારે સચિને એ બોલ ઉપર એક મસ્ત વાક્ય લખીને આપ્યું અને એ વાક્ય એવું હતું, ऐसा दिन तुम्हारी ज़िंदगी में कभी दोबारा नहीं आएगा, ऐसा दिन तुम्हारी ज़िंदगी में कभी दोबारा नहीं आएगा. અને એ પછી ક્યારે એ બોલર સચિનને 1 ડે, ટેસ્ટ, 20 કોઈ પણ જગ્યાએ એ ક્યારે આઉટ નથી કરી શક્યો, મતલબ બોલ્ડ નથી કરી શક્યો. એ સચિનની પ્રેક્ટિસ હતી. એવું આપણે એવું ધ્યેય આપે છે કે આપણે ખરેખર છે સહેલું, માત્ર કરવાનું શું છે, પ્રેક્ટિસ કરીએ, જેથી લખવામાં ક્યાંય ભૂલ ના પડે. ઓકે, તો અહીંયા વાત હતી એ બી ઇન્વર્સની. એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બરાબર. તો જો પહેલાં આપણે એ અને બી છે એનો ગુણાકાર કરવાનો છે. એક એક નાના નાના સ્ટેપથી ચાલે જાય. એ બી, એ બેનો ગુણાકાર 3 2 7 5, આ એનો ગુણાકાર બી 6 7 8 9. ઓકે, આ બેનો આપણે ગુણાકાર કરીએ. તો એનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ, ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ, પહેલો ઘટક 6 3 18, 7 7 49. હાલો, પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયો. પછી પહેલી હારને આપણે બીજા સ્તંભ હારે ગુણીએ તો 8 3 24 પ્લસ 9 7 63, બરાબર. પહેલી હાર લીધું છે તો જવાબ પહેલી હારમાં જ આવે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, રેડી. હવે બીજી હારથી શરૂ કરીએ તો બીજી હાર પહેલો સ્તંભ 6 2 12, 7 5 35, 8 2 16, 9 5 45, બરાબર. તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એટલે પહેલી હારનું કામ પૂરું. બીજી હારથી શરૂ કરીએ. બીજી હાર પહેલો સ્તંભ 2 6 12, 7 5 35,
8 2 16, 9 5 45. તો આપણને એ બી મળશે બરાબર 49 અને 1 ઉમેરી દો એટલે 50 અને 17 કરશો એટલે એ થશે 67. 45 ને 2 એટલે 47. આ થશે 87 બરાબર. અને આ થશે 45 ને 10 કરશો એટલે 55 ને 6 61. હાલ આ આપણે મળ્યું એ બી બરાબર. હવે એ બીનો આપણે ઇન્વર્સ જોઈએ છે. એ બીનો ઇન્વર્સ જોતું હોય તો આપણી પાસે સૂત્ર થશે 1/, નિશ્ચાયક એ બીનું મૂલ્ય ઇન્ટુ એડ જોઈન્ટ એ બી બરાબર. તો હવે આનું આપણે મૂલ્ય મેળવશું. 1/, એ બીનું મૂલ્ય મેળવવું છે તો આપણે એની સાઈડમાં ગણતરી કરી લઈએ. એ બી એનો નિશ્ચાયક લઈએ તો એ થશે 67, 47, 87, 61 બરાબર. તો આ બંનેનો ગુણાકાર એટલે 67 ગુણાકારમાં 61 માઇનસ 47 એના ગુણાકારમાં કેટલા 87 બરાબર. તો 67 એના ગુણાકારમાં કેટલા કરશું આપણે તો કે 61 બરાબર. તો આપણે કેલ્સીની મદદથી એનો ગુણાકાર કરી લઈએ. 67 ગુણ્યા 61 એ થાય 4087 બરાબર. પછી બીજું છે આ થશે 4087 માઇનસ 87 એના ગુણાકારમાં છે 47 એથી આ 4089 બરાબર. તો આ આપણને મળશે -2. ચાલો આ મળ્યું આપણને નિશ્ચાયક એ બીનું મૂલ્ય -2. હવે આપણે એડ જોઈન્ટ લેવું છે તો 2/2 તો આવડે જ છે. અગ્રવિકર્ણ છે એનો ખાલી ક્રમ બદલી નાખીએ. આ બેનો ક્રમ બદલશું એટલે 61 અને 67 ઓલા બેની નિશાની ફેરવશું. -87 ને -47 -1/2 બધાને આપણે 2 થી ભાગી નાખીએ એટલે 61 -61/2 આ માઇનસ પ્લસ 47/2 આ થશે 87/2 આ થશે -67/2 બરાબર. ચાલો તો એકવાર ગુણાકાર છે એને પાછું ચેક કરી લઈએ. 67 ગુણાકારમાં 61 કરી જુઓ. 67 ગુણાકારમાં 61 ઓકે એટલે 4087. 47 ગુણાકારમાં 87 4089 બરાબર. એટલા માટે ચેક કરી લેવાનું કે આગળ જતાં એનો ભૂલ ન નીકળે. હાલો આપણને એ બી ઇન્વર્સ મળી ગયું. હવે આપણે બી ઇન્વર્સ એ ઇન્વર્સ જોઈએ છે ગુણાકાર. બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો બી ઇન્વર્સનું સૂત્ર લખશું એટલે 1/, નિશ્ચાયક બીનું મૂલ્ય એડ જોઈન્ટ બી એના ગુણાકારમાં એ ઇન્વર્સનું સૂત્ર લખશું એટલે 1/, નિશ્ચાયક એનું મૂલ્ય એના ગુણાકારમાં એડ જોઈન્ટ એ. ઓકે ચાલો તો આ થશે 1/, નિશ્ચાયક બીનું મૂલ્ય. હવે આનું તો મૂલ્ય સીધું ખબર પડી જાય 9 6 54 8 7 56 54 માઇનસ આપણે કરશું અહીં આપણે મેળવી લઈએ બીનું મૂલ્ય તો 9 6 54 માઇનસ 56 એ થશે -2. ચાલો આ થશે -2. પછી એનો એડ જોઈન્ટ મેળવી લઈએ બીનો. તો બીનો એડ જોઈન્ટ મેળવી લે આ અગ્રવિકર્ણની નિશાની અગ્રવિકર્ણના ઘટક ફેરવી નાખીએ. પ્રતિવિકર્ણ છે એ બેની નિશાની ફેરવી નાખશું. ઓકે હાલો 1/,
નિશ્ચાયક એનું મૂલ્ય, તો આપણે એનું મૂલ્ય મેળવીએ. બરાબર, તો એનું મૂલ્ય આપણે મેળવશું તો અગ્રવિકર્ણ 5 3 15, પ્રતિવિકર્ણ 14, 15 - 14 એટલે 1, આ 1. એનો આપણે એડ જોઈન્ટ લખીએ. બરાબર, તો અગ્રવિકર્ણ છે એનો ક્રમ ફેરવીએ એટલે 5 અને 3, પ્રતિવિકર્ણ 2ની નિશાની ફેરવી નાખીએ એટલે -2 - 7. રેડી. હવે તો કે આ બંનેનો ગુણાકાર કરીએ તો 1/-2, 1/1 એટલે એ આપણે મળશે 1/-1/2, 9 - 7 - 6 -8 6, અને અહીંયા છે 5 - 2 -7 અને 3. બરાબર. ચાલો તો પહેલાં ફરીથી એકવાર સૂત્ર ઉપર નજર કરી લઈએ. એ બી ઇન્વર્સ મતલબ એ અને બીનો પહેલાં ગુણાકાર મેળવવાનો, એનું ઇન્વર્સ જોઈએ છે એટલે 1/, નિશ્ચાયક એ બી એના ગુણાકારમાં એડ જોઈન્ટ એ બી. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, તો બી ઇન્વર્સ મેળવ્યું એનું સૂત્ર એ ઇન્વર્સ 1/, નિશ્ચાયક એડ જોઈન્ટ એ. રેડી. હવે આપણે એ બેનો ગુણાકાર કરતા જઈએ. હવે આ બેનો ગુણાકાર કરશું તો પહેલી હાર પહેલો સ્તંભ, તો 9 5 45 પહેલો ઘટક, બીજો ઘટક માઇનસ પ્લસ 8 2 16. બરાબર. ચાલો તો પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ ગયો. હવે પહેલી હારને બીજા સ્તંભારે ગુણીએ તો 9 ગુણાકારમાં 7, 9 7 63 -8 3 24. ઓકે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. હવે આપણે બીજી હારથી શરૂ કરીએ તો બીજી હાર પહેલો સ્તંભ, તો 7 5 35 -35 6 2 12. હવે આપણે બીજી હાર બીજો સ્તંભ લઈએ તો માઇનસ પ્લસ 7 7 49 6 3 18. બરાબર. બીજી હાર બીજો સ્તંભ 7 7 49 6 3 18. તો હવે -1/2 45 પ્લસ કેટલા કરશું આપણે 16, એટલે 45 ને 15 60 ને 1 60. આ થશે -47, આ થશે 4 ને 3 7 એટલે -87. આ થશે 9 ને 8 17, 5 ને 1 6 એટલે 67. બરાબર. હવે આપણે તો કે -1/2 બધાનો આપણે -2થી ભાગાકાર કરીએ તો 61 -61/2, પ્લસ 47/2, પ્લસ 87/2 અને -67/2. બરાબર. તો -61/2, 87/2, 47/2, -67/2. એટલે કે આના ઉપરથી આને આપણે ધારો કે પરિણામ 1 કહીએ, આને આપણે પરિણામ 2 કહી દઈએ. બરાબર. એટલે આપણે છેલ્લે લખી શકીએ કે પરિણામ 1 અને 2 ઉપરથી એવું કહી શકાય કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પણ ખાસ છોકરાઓ ધ્યાન રાખજો, આ સૂત્રને યાદ રાખજો. આ ઘણા બધા દાખલા માટે MCQમાંય કામ લાગશે, બીજા દાખલામાં પણ અગત્યનું છે. એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આપણે ગુણધર્મમાં આગળ શ્રેણિક ચેપ્ટરમાં શીખાતા, તમને યાદ હશે કે એ ઇન્વર્સનો પાછો ઇન્વર્સ કરીએ એટલે પાછો ઘટક કયો આવી જાય તો કે એ. બરાબર. એટલે ઘણા દાખલાની અંદર એ ઇન્વર્સ આપે, જો એનો ઇન્વર્સ મેળવી લઈએ તો આપણે કયો મળી જશે મૂળભૂત શ્રેણિક એ. ઓકે. ચાલો તો આપણા સૂત્ર ગણ્યું એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ગુણાકારમાં અલગ અલગ ઇન્વર્સ કરો એટલે ક્રમ છે એ બદલી જાય. રેડી. ચાલો એક વખત નજર કરી લ્યો, એકાદ મિનિટ.
ઓકે, ચાલો. એના પછી ગુણાકારનો આપણે દાખલો ગણ્યો, બરાબર. એના પછી 13મો દાખલો લઈએ. a બરાબર 3 - 1 1 2. તો આપણે એમ કીધું છે કે સાબિત કરો કે a² - 5a + 7i = 0 અને તે પરથી a ઇન્વર્સ મેળવો, બરાબર. હવે આપણે એ ઇન્વર્સમાં થોડોક ફેરફાર કરીએ છીએ. અત્યાર સુધી આપણે એ ઇન્વર્સ બે રીતે મેળવતા શીખ્યા, શ્રેણિક ચેપ્ટરમાં હાર પ્રક્રિયાઓથી અને નિશ્ચાયક ચેપ્ટરમાં હમણાં જ આપણે ગણ્યા 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ, બરાબર. હવે આમાં આપણે એમ કીધું છે કે a² - 5a + 7i = 0. પહેલાં એ સાબિત કરો અને એના ઉપરથી એ ઇન્વર્સ મેળવો, બરાબર. ચાલો, તો પહેલાં આપણે a² a ઇન્ટુ a, તો a = 3 - 1 1 2, 3 - 1 1 2, બરાબર. આ બેનો આપણે પહેલાં ગુણાકાર કરી લઈએ. તો પહેલી હાર પહેલો સ્તંભ લેતા જઈએ, બરાબર. તો પહેલો ઘટક 3 3 9, 1 1 1 એટલે -1. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ એટલે 3 1 3, 2 1 2. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. હવે આપણે બીજી હારથી શરૂ કરીએ. બીજી હાર પહેલો સ્તંભ 3 1 3 એટલે માઇનસ 3, 2 1 2 એટલે -2, બરાબર. બીજી હાર -1 1, 2 × 2 એટલે 4. તો આ થશે 8 - 5 5 3. હાલો, આ આપણને મળ્યું a², બરાબર. એને આપણે જે ડાબી બાજુ છે એમાં મૂકી દઈએ, બરાબર. ડાબી બાજુ છે આપણી પાસે a² - 5a + 7i, આ ડાબી બાજુ. ચાલો, પહેલાં a², 8 - 5 5 3, -5a છે એના બધાય ઘટકને 5થી ગુણી નાખીએ એટલે 5 3 15, 5 1 5 5 1 5 ને 5 2 10. એના બધાય ઘટકને આપણે 5થી ગુણી નાખ્યા, પ્લસ 7i, i એટલે 1001, 7થી ગુણશું એટલે 7007. ચાલો, આમાં 8 પેલો ઘટક બધા અમે લેતા જઈએ. 8 - 15 એટલે -7, 5 - 5 એટલે 0, -5 +5 એટલે આ 0, 3 - 10 એટલે -7, પ્લસ 7007, તો -7 + 7 એટલે 0 0 0 0. તો આ મળી ગયું 0. ઓકે, તો પહેલું પરિણામ a² - 5a + 7i = 0. ચાલો, આ સાબિત થઈ ગયું. હવે એના ઉપરથી આપણે એમ કીધું છે કે એ ઇન્વર્સ મેળવો, તો એ બહુ સહેલી પ્રક્રિયા છે, પણ આવું તમને a² પૂછી શકે, એ ઘનમાંય પૂછી શકે, બરાબર. જો શું કરવાનું છે, જોજો ધ્યાનથી. આપણી પાસે આ સાબિત કરેલું છે a² - 5a + 7i = 0. રેડી. આપણે જોઈએ છે એ ઇન્વર્સ, તો આપણે બે બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ, બે બાજુ એ ઇન્વર્સથી ગુણી નાખશું. જ્યારે ઘન આપે કે 4 ઘાત આપે, કોઈ પણ આપે,
એક જ નિયમ, બે બાજુ એ ઇન્વર્સથી ગુણી નાખશું, બરાબર. તો એ ઇન્વર્સ ગુણાકારમાં એ સ્ક્વેર, આધાર સરખો, ઘાતનો સરવાળો કરો, બેમાંથી એક બાદ કરશો એટલે એક ઘાત વધશે એ ઇન્વર્સ ગુણાકારમાં એ એટલે એ બે કેન્સલ, 5 ગુણાકારમાં કાંઈ ન હોય એટલે 1ની જગ્યાએ શું લખાય? આઈ મતલબ એકમ શ્રેણી, પ્લસ એ ઇન્વર્સ ગુણાકારમાં 7 એટલે 7 એ ઇન્વર્સ, પછી આઈ લખવાની જરૂર નથી, એટલા માટે કે શ્રેણી એ તો આવી ગયો. આઈ ક્યારે લખાય? જ્યારે માત્ર સંખ્યા હોય, એમાં કોઈ શ્રેણિક હોય નહીં, બરાબર. અને 0 ગુણાકારમાં એ ઇન્વર્સ એટલે 0. તો હવે એ છે એ આપણે એ ઇન્વર્સ, આ 7 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ, આને આપણે સામે લઈ જાય, -5i સામે જશે એટલે +5i માઇનસ એ. તો 7 એ ઇન્વર્સ ઇક્વલ 5 × i એટલે 1001, એને 5થી ગુણી નાખીએ આપણે, બરાબર. એટલે એ થઈ ગયું 005 માઇનસ એ બરાબર આપણી પાસે રકમમાં આપેલું છે 3 1 -1 2. તો આથી જશે 7 એ ઇન્વર્સ ઇક્વલ 5 - 3 2 0 - 1 -1 0 +1 5 - 2 એટલે 3. ઓકે. અને 7ને બે બાજુ આપણે 7થી ભાગી નાખીએ તો એ ઇન્વર્સ ઇક્વલ આ થઈ જશે 2/7 -1/7 1/7 3/7. તો આ આપણને મળી ગયું એ ઇન્વર્સ. રેડી. તો સમીકરણ સાબિત કરી દીધું 0, એના ઉપરથી જોતું હતું તો બે બાજુ આપણે એ ઇન્વર્સથી ગુણી નાખ્યા. ઓકે. તો આટલા સુધી તમારે તૈયાર કરવાનું છે. ઓકે, બાય બાય.